हेलो दोस्तों, હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિથ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે અબાઉટ ટુ ના ઉપયોગ વિશે જોવાના છીએ. અબાઉટ ટુ ને સમજવા માટે સૌપ્રથમ આપણે અહીં કેટલાક વાક્યો આપેલા છે તે જોઈએ. પહેલું વાક્ય છે, હું પહોંચવાનો જ છું. બીજું વાક્ય છે, તે આવવાનો જ છે. ત્રીજું વાક્ય છે, મેચ શરૂ થવાની જ છે. ચોથું વાક્ય છે, હું ફોન કરવાનો જ હતો. અને પાંચમું વાક્ય છે, તે રડવાનો જ હતો. આ પ્રકારના વાક્યમાં કોઈ ક્રિયા નજીકના ભવિષ્યમાં થવાની જ છે અથવા થવાની જ હતી એવો ભાવ રહેલો છે. તો કોઈ ક્રિયા થવાની જ છે કે થવાની જ હતી તે દર્શાવવા અંગ્રેજીમાં આપણે અબાઉટ ટુ નો ઉપયોગ કરીએ છીએ. હવે અબાઉટ ટુ નો ઉપયોગ કરીને કોઈ ક્રિયા બસ હવે થવાની જ છે તે દર્શાવવા વાક્ય રચના કેવી રીતે બનશે તે જોઈએ. તો સૌપ્રથમ આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા. ત્યાર પછી કર્તા કોણ છે તે મુજબ એમ, ઇઝ અને આરમાંથી કોઈ પણ એક આવશે. ત્યાર પછી આવશે અબાઉટ ટુ. અબાઉટ ટુ પછી આવશે ક્રિયાપદનું મુખ્ય રૂપ જેને આપણે V1 એમ કહીએ છીએ. અને ત્યાર પછી જો કોઈ ઓબ્જેક્ટ હશે વાક્યમાં તો છેલ્લે ઓબ્જેક્ટ આવશે. તો આ રીતે આપણી વાક્ય રચના બનશે. હવે આ વાક્ય રચનાનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવીએ. પહેલું વાક્ય છે, હું પહોંચવાનો જ છું. આ વાક્ય આપણે મોટે ભાગે બોલતા જ હોઈએ છીએ. જેમ કે આપણે કહીએ છીએ કે બસ આ 2 મિનિટમાં પહોંચું જ છું. ભલે ને પછી આપણને પહોંચતા અડધો કલાક થાય, પણ આપણે 2 મિનિટમાં પહોંચું એમ જ કહીએ છીએ. હવે આ વાક્યનું અંગ્રેજી કરીએ તો સબ્જેક્ટ તરીકે આઈ આવશે. આઈ સાથે એમ, ઇઝ અને આરમાંથી એમ આવશે. ત્યાર પછી આવશે અબાઉટ ટુ. અબાઉટ ટુ પછી પહોંચવા માટેનું મુખ્ય ક્રિયાપદ આવશે રીચ. આ વાક્યમાં કોઈ ઓબ્જેક્ટ નથી એટલે ઓબ્જેક્ટ આવશે નહીં. આ રીતે આપણું વાક્ય બનશે આઈ એમ અબાઉટ ટુ રીચ. એટલે કે હું પહોંચવાનો જ છું. હવે બીજું વાક્ય છે, તે આવવાનો જ છે. તો તેનું અંગ્રેજી થશે હી ઇઝ અબાઉટ ટુ કમ. ત્રીજું વાક્ય છે, મેચ શરૂ થવાની જ છે. તો તેનું અંગ્રેજી થશે મેચ ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ. થોડા બીજા વાક્યો જોઈ લઈએ. પહેલું વાક્ય છે, અમે જવાના જ છીએ. એટલે કે અમે નીકળવાના જ છીએ એ સેન્સમાં. તો તેનું અંગ્રેજી થશે વી આર અબાઉટ ટુ લીવ. બીજું વાક્ય છે, ટ્રેન ઉપડવાની જ છે. તો તેનું અંગ્રેજી થશે ટ્રેન ઇઝ અબાઉટ ટુ ડિપાર્ટ. ત્રીજું વાક્ય છે, અમે ખાવાના જ છીએ. તો તેનું અંગ્રેજી થશે વી આર અબાઉટ ટુ ઈટ. આ રીતે આપણે કોઈ ક્રિયા નજીકના ભવિષ્યમાં થવાની છે તેને અબાઉટ ટુ નો ઉપયોગ કરીને દર્શાવી શકીએ છીએ. હવે અબાઉટ ટુ નો ઉપયોગ કોઈ ક્રિયા બસ થવાની જ હતી તે દર્શાવવા માટે. વાક્ય રચના જોઈએ તો આગળની વાક્ય રચનામાં એમ, ઇઝ અને આર આવતા હતા, જ્યારે આ વાક્ય રચનામાં વોઝ કે પછી વર આવે છે. સબ્જેક્ટ પ્લસ વોઝ કે વર પ્લસ અબાઉટ ટુ
પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે આપણે વાક્યો જોઈએ. પહેલું વાક્ય છે હું ફોન કરવાનો જ હતો. અહીં સબ્જેક્ટ તરીકે આઈ આવશે. આઈની સાથે વોઝનો ઉપયોગ થશે. ત્યાર પછી આવશે અબાઉટ ટુ અને અબાઉટ ટુ પછી આવશે ફોન, જે અહીં એક ક્રિયાપદ તરીકે આવેલું છે, જેનો અર્થ ફોન કરવો એવો થાય છે. આ રીતે આપણું વાક્ય બનશે આઈ વોઝ અબાઉટ ટુ ફોન. આ વાક્યમાં આપણે ફોનની જગ્યાએ કોલ ક્રિયાપદનો પણ ઉપયોગ કરી શકીએ. આઈ વોઝ અબાઉટ ટુ કોલ. બીજું વાક્ય છે તે રડવાનો જ હતો, જેનું અંગ્રેજી થશે હી વોઝ અબાઉટ ટુ ક્રાય. ત્રીજું વાક્ય છે અમે પડવાના જ હતા. અહીં સબ્જેક્ટ તરીકે વી હોવાથી આપણે તેની સાથે વરનો ઉપયોગ કરીશું અને આપણું વાક્ય બનશે વી વર અબાઉટ ટુ ફોલ. થોડા બીજા વાક્યો જોઈ લઈએ. પહેલું વાક્ય છે હું આવવાનો જ હતો, તો તેનું અંગ્રેજી થશે આઈ વોઝ અબાઉટ ટુ કમ. બીજું વાક્ય છે હું બોલવાનો જ હતો, તેનું અંગ્રેજી થશે આઈ વોઝ અબાઉટ ટુ સ્પીક. ત્રીજું વાક્ય છે અમે રમવાના જ હતા, તો તેનું અંગ્રેજી થશે વી વર અબાઉટ ટુ પ્લે. તો આ રીતે અબાઉટ ટુનો ઉપયોગ કરીને આપણે કોઈ ક્રિયા બસ થવાની જ હતી તે દર્શાવી શકીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. Thanks for watching this video. See you in the next video with new topic. Till the time, bye bye and take good care of yourself.